નમસ્કાર 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 મારા વાલા ટેણિયાઓ, ઝીણા ઝીણા બાળકો, નાના નાના મિત્રો, હેલો 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 ચેમ્પિયન્સ. તો કેમ છો મારા વાલા ચેમ્પિયન્સ? જલસામાં ને? તો આપણે ફરીથી આવી ગયા છીએ આપણી મનપસંદ જોરદાર ઝક્કાસ અને ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ કઈ? તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 પર. તો બાળકો, આ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં હું તમારો મોટો ભાઈ પાર્થ શેખડા તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું બાળકો. તો કેમ છો તમે બધા? જલસામાં ને? અરે સર, જલસા જ હોય ને, બીજું શું વાત હોય. ચાલો, તો આજે આપણે છે ને બાળકો એક એવી શરૂઆત કરવાની છે. એવી શરૂઆત એટલે કે આજે આપણે એવી વિશે વાત કરવાની છે. આપણે વૃક્ષો તો બધા જોયા છે, અત્યાર સુધી આપણે વૃક્ષો જોયા છે, પણ આ વૃક્ષોમાં પ્રકાર આવે, અલગ અલગ પ્રજાતિઓ આવે, અલગ અલગ મીન્સ કે જો વૃક્ષ તો છે પણ બધાને વૃક્ષ કહેવાતા નથી. હા, બસ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે સર કે આજે આપણે કેના વિશે ચર્ચા કરવાના છીએ. હે, તમારા ઘરે જે ગુલાબ ઉગેલું છે, આ ગુલાબને આપણે વૃક્ષ કહી શકીએ? આ એક સવાલ છે અને આ સવાલનો જવાબ આજે આપણે મેળવવાનો છે. રેડી? તમારા ઘરે કે તમારા ખેતરમાં એ જમીન સાથે મીન્સ કે જમીનથી તરત ઉપર જ ઉગીને કે જમીન સાથે જે કાકડી છે એ તમને મળે છે. રેડી? એ કાકડી જેમાં ઉગે છે એને આપણે વૃક્ષ કહી શકીએ? આવા ઘણા બધા સવાલ છે અને આ ઘણા બધા સવાલોના જવાબ લઈને આપણે આવી ગયા છીએ આપણા ધોરણ 6 ના વિષય વિજ્ઞાન પુસ્તકનું નામ કુતૂહલ અને પ્રકરણ સજીવ સૃષ્ટિમાં વિવિધતા. બાળકો, ખ્યાલ આવી ગયો તમને? બધાને ખ્યાલ તો આવી ગયો છે કે ભાઈ આજના આપણા ટોપિકનું નામ શું છે? ભાઈ આજે આપણે કયા કયા ટોપિક વિશે ભણવાનું છે, કયા કયા મુદ્દાઓ વિશે ભણવાનું છે? તો ચાલો ઝડપથી આપણે છે ને એકવાર મુદ્દા વિશે ચર્ચા કરી લઈએ કે ભાઈ કયા કયા મુદ્દા આજે આપણે ભણવાના છે. તો જો સૌથી પહેલા છે જૈવ વિવિધતા. શું ભણવાનું છે બાળકો આપણે? જૈવ વિવિધતા. કોને કહેવાય કે આ પૃથ્વી પર જેટલા ઘણા બધા વૃક્ષો તો આવેલા છે, પણ આ વૃક્ષોને જૈવ વિવિધતા શું છે કે કોને કહેવાય જૈવ વિવિધતા? બીજું તો કે વૃક્ષો વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે. ખ્યાલ આવી ગયો તમને બધાને કે વૃક્ષો કોને કહેવાય, વૃક્ષોના કઈ કઈ એવી લાક્ષણિકતા છે કે જેને કારણે આપણે તેને વૃક્ષ કહી શકીએ. બીજું તો કે સૃપ વિશે વાત કરવાની. સર, આ એક નવો શબ્દ આવ્યો છે ભાઈ. નવું જાણવા માટે તો છે ને વિજ્ઞાન છે, અને આવું જ જો તમારે નવું જાણવું હોય, તમને અમારા લેક્ચરમાં ખૂબ જ મજા આવતી હોય ને બાળકો, તો એકવાર આપણા વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. અને તમારા ભાઈબંધ મિત્રોને પણ આપણો આ વિડીયો શેર કરવાનું ભૂલવાનું નહીં. એને પણ કહેવાનું કે ભાઈ વિદ્યાકુલ લઈને આવી ગયું છે આપણે બધા માટે, એટલે કે ધોરણ 6, 7 અને 8 ના બધા બાળકો માટે એક જ જ્ઞાનનો ખજાનો. અને આ જ્ઞાનના ખજાનામાં, આ જ્ઞાનના પટારામાંથી નીકળે છે વિજ્ઞાન, સમાજ, ગણિત અને અંગ્રેજી જેવા 4 મહત્વના વિષયો કે જે તમને ફ્રીમાં ભણાવવા માટે વિખ્યાત, પ્રખ્યાત અને ખૂબ જ જોરદાર એજ્યુકેટરો આવે છે ભાઈ. અને એ જો ભાઈ આપણે ફ્રીનું તો કાંઈ મૂકતા જ નથી, તો આપણે વિડીયો શું કામ મૂકીએ ફ્રીના? બાળકો, એટલા તમે આ વિડીયોને શેર કરો કે તમારા આજુબાજુમાં જેટલા 6, 7 અને 8 ના બાળકો ભણે છે એ બધાને ખબર પડી જાય. શું ખબર પડી જાય? કે ભાઈ વિદ્યાકુલ આવી ગયું છે તમને બધાને હોશિયાર અને સ્માર્ટ બનાવવા માટે. બધાને સ્માર્ટ તો બનવું જ છે, અને આ સ્માર્ટ બનાવવામાં બાળકો મદદ કરશે તમારી આ વિદ્યાકુલ. ખ્યાલ આવી ગયો તમને બધાને? તો ચાલો ઝડપથી આજના આપણે આ ટોપિકની ચર્ચા કરીએ કે ભાઈ સૃપ, પછી છોડ અને વેલાઓ અને ભૂપસારીઓ. આ બધા નવા નવા ટોપિક વિશે છે ને બાળકો આજે આપણે જાણકારી મેળવવાની છે કે આ ટોપિકની અંદર આવે છે શું, કઈ રીતે આપણે એને વૃક્ષ કહી શકીએ, કોને આપણે છોડ કહી શકીએ, કોને આપણે વેલાઓ કહી શકીએ. આપણને બધી ખબર તો હતી, આપણને ખબર છે આપણી આસપાસ જેટલી પણ વસ્તુઓ છે બધાને વૃક્ષો કહેવાય, પણ વૃક્ષોમાં પણ પ્રકાર છે.
તો આજે આપણે એ જ પ્રકાર વિશે ભણવાનું છે. ચાલો ધ્યાન આપી દો બાળકો. સોરી, એક જ મિનિટ બાળકો. હા, ચાલો. કોઈ ચોક્કસ પ્રદેશમાં કોઈ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓને કોઈ એક ચોક્કસ પ્રદેશ છે, રેડી, એ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને વિવિધ પ્રકારના પ્રાણીઓ, રેડી, તે પ્રદેશની શું છે ભાઈ? જૈવ વિવિધતા છે. જો તમને દેખાય છે કે કોઈ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ, તે પ્રદેશની શું છે? જૈવ વિવિધતા છે. કે તે એ પ્રદેશમાં અલગ અલગ રીતે જોવા મળે છે. કોઈ એક પ્રદેશ છે, એ પ્રદેશમાં તમે જોવો તો અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, અલગ અલગ પ્રકારના પક્ષીઓ હોય. આ બધું એ પ્રદેશ માટે શું છે બાળકો? એક જૈવ વિવિધતા. શું છે? જૈવ વિવિધતા. તો આપણા આના જ વિશે છે ને આજે ચર્ચા કરવાની કે જૈવ વિવિધતામાં વૃક્ષો કેવા કેવા છે, કયા કયા પ્રકારની વનસ્પતિઓ છે, અને એ વનસ્પતિ વિશે આપણે આજે જાણકારી મેળવવાની છે. ચાલો 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 ઝડપથી બાળકો યાદ રહી ગયું? એકવાર આપણે રિપીટ કરી લઈએ. કોઈ ચોક્કસ પ્રદેશમાં કોઈ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓને તે પ્રદેશની શું કહેવાય છે બાળકો? જૈવ વિવિધતા કહેવાય છે. જો તમને દેખાય છે ને, મોર છે, હાથી છે, ઊંટ છે, પછી આમાં જો તળાવમાં ઉગતી માછલીઓ છે, રેડી, આ બધું છે ને બાળકો એક પ્રદેશ માટે જૈવ વિવિધતા છે. કે પ્રદેશમાં ઘણા બધા પ્રાણીઓ એક સાથે રહે, ઘણા બધા પક્ષીઓ એક સાથે રહે, ખ્યાલ આવે, અને ઘણા બધા વૃક્ષો પણ એક સાથે ઉગે, તો એ પ્રદેશ માટે એ શું થઈ? જૈવ વિવિધતા. એ કેમ? ચાલો હવે આપણે આગળ વધીએ. તો વૃક્ષો કેટલાક પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ, રેડી, વૃક્ષો શું છે? કેટલાક પક્ષીઓ અને પ્રાણીઓને ખોરાક અને આશ્રય પૂરો પાડે. જો આ બે વસ્તુ વૃક્ષો પૂરી પાડે. શું પૂરી પાડે? એક તો ખોરાક પૂરો પાડે છે, સાથે સાથે શું પૂરું પાડે છે? આશ્રય પૂરો પાડે છે ભાઈ. ખ્યાલ આવી ગયો? જો અરે અરે ગટિયો, આ ગટી, જો તો ગરા, અરે ગટિયો લા, કેવો બેઠો બેઠો જીકમ જીક બોલાવે. ખ્યાલ આવી ગયો? અરે ગટ ગટ. હા, પછી આ બેન જો છે એ એના બચ્ચાને જોવે છે કે ભાઈ આ બચ્ચા આને આંબે છે કે નહીં. હવે જ્યાં સુધી નહીં આંબે ને ત્યાં સુધી એ કે હું જોઈશ, પછી જો નહીં આંબી શકે તો હું એને ખવડાવી દઈશ. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલ, આ ચક્કી બેન તો ઉડવાની ટ્રાય કરે છે. પછી હાથીભાઈ એ છાંયો લે છે આ વૃક્ષનો. જો હરણ શું છે? એ પણ છાંયો લે છે. એટલે હું કહેવા માંગે છે કે ભાઈ વૃક્ષો છે એ કેટલાક પક્ષીઓ છે, પ્રાણીઓ છે, આ બધાને ખોરાક પૂરો પાડે, સાથે સાથે આશ્રય પણ પૂરો પાડે છે. ખ્યાલ આવી ગયો ને તમને બધાને? ખ્યાલ તો આવી જ ગયો હોય ને સાહેબ, તમે ભણાવો એમાં ખ્યાલ ન. જો વૃક્ષો પ્રકૃતિમાં અનેક જીવો માટે શું છે બાળકો? ઉપયોગી છે. આ વૃક્ષો છે ને, વૃક્ષો એ જ આપણી માટે છે ને એક મહાનતા છે. જો વૃક્ષો ન હોત તો આ પૃથ્વી પર આપણે જીવન છે ને શક્ય જ ન હોત. એમની આપણે કલ્પના પણ નથી કરી શકતા કે જો વૃક્ષો ના હોત તો જીવન કેવું હોત. આખી બંજર જમીન પડી હોત, અને વૃક્ષો વગર આપણને ઓક્સિજન આપે તો કોણ? અને ઓક્સિજન ન મળે તો પ્રાણી સૃષ્ટિ મીન્સ કે આપણે મનુષ્ય પણ પૃથ્વી પર જીવંત રહી શકત નહીં. એટલે બધું ભગવાનની એક રચના છે ભાઈ. આ ભગવાનની રચના જ છે કે જો પૃથ્વી પર સૌથી પહેલા વૃક્ષો બનાવ્યા, વૃક્ષોને લીધે ઓક્સિજન આવ્યો, ઓક્સિજનને કારણે ઘણા બધા સજીવનો જન્મ થયો, અને એ સજીવમાંથી મોટા થઈ થઈને વિકાસ થઈ થઈને શું બન્યો? માણસ બન્યો. એટલા જ માટે. અને આજે આ માણસ જ છે ને ભાઈ, એ માણસને કામ આવતો નથી. ખ્યાલ આવી ગયો? બસ સાહેબ બહુ બધો ખ્યાલ આવી ગયો. ચાલો, પ્રાણીઓ ફળો ખાધા પછી બીજ ફેલાવવામાં પણ મદદ કરે છે. પ્રાણીઓ શું કરે છે? એ ફળો તો ખાય છે, પણ આ ફળો ખાધા પછી બીજ ફેલાવવામાં પણ મદદ કરે. કઈ રીતે? જો હે બંદર ભૈયા કભી ના રે બંદર ભૈયા. તો આ બંદર ભૈયા છે ને ભાઈ, આ બંદર ભૈયા ફળ ખાય છે. આ જ ફળમાં જો અંદર બીજ હોય, અને એ જ બંદર ભૈયા એ લોકો માટે તો કાંઈ સ્પેશિયલ ટોયલેટ બનાવવામાં આવતા નથી. અને એ ટોયલેટ બનાવવામાં નથી આવતા એટલા માટે ગમે ત્યાં જ્યાં મજા આવે ત્યાં એ ખુલ્લામાં શૌચાલય કરી શકે યાર. આપણી જેવું નહીં કે ભાઈ આપણને જરીએ પ્રેશર આવ્યું હોય તો આપણે કેવા તરત વોશરૂમમાં દોડીએ. એની માટે ભાઈ કોઈ પ્રકારના વોશરૂમ બનાવવામાં આવતા
નથી. એટલા જ માટે જો કેવું જીક બોલાવી લીધી હતી કે નહીં, ગમે ને જ્યાં મજા આવે ત્યાં ઢાળ પાડી દો, અને ઈ જ ઢાળ પાડવામાંથી શેમાં શું થાય, બીજ એ જમીન પર પડે અને એ જમીનમાં દટાય અને ધીમે ધીમે ત્યાંથી શું થાય, વૃક્ષનું નિર્માણ થાય. ખ્યાલ આવી ગયું? આ રીતે શું કરે, એ બીજનું ફેલાવો કરે કે ભાઈ આ દર્શાવે છે કે વનસ્પતિ અને પ્રાણીઓ એકબીજા પર નિર્ભર છે. જો પક્ષીઓ પણ છે ને આ રીતે બીજનો ફેલાવો કરે, એ પણ ગમે જગ્યા પર છે કે ફળ ફ્રૂટ ખાય અને પછી એની માટે કઈ શૌચાલય તો બનાવતા નથી અને હવામાં ઉડતા ઉડતા રિલીફ ન કરી લે. કેવું મસ્ત આપણે ઊભા હોય અને કાગડો ઉપર તાર પર બેઠો હોય અથવા તો કોઈ ઉડીને આવતો હોય અને એ કાગડો આપણી ઉપર ચરક કરતું ચરક કરી જાય તો આપણે કઈ એને મારવા જવાના છે, આપણે પકડવા જવાના, એ કાગડા આવી બે ઝાપટ ચડાવી દે. એવું થાય? પોસિબલ જ નથી ભાઈ. એ લોકોને ખબર જ નથી કે નીચે વસ્તુ શું છે. એ લોકો માટે કોઈ ટોયલેટની વ્યવસ્થા નથી, એ લોકો માટે કોઈ વોશરૂમની વ્યવસ્થા નથી. અને વ્યવસ્થા કરો તો એ લોકોને કઈ થોડી ખબર પડવાની છે કે ભાઈ મારે વોશરૂમમાં જવું છે. બસ. તો આ જ રીતે શું થાય, આ પક્ષીઓ છે, પ્રાણીઓને લીધે શું થાય, એ બીજનો ફેલાવો થાય અને એને જ લીધે ભાઈ વનસ્પતિ ફરીથી ઉગી નીકળે. હા, હવે મેન ટોપિક ઉપર આપણે આવી ગયા. કયો ટોપિક છે? તો કે વૃક્ષો કોને કહેવાય. શું કહેવાય? વૃક્ષો કોને કહેવાય. ચાલો, કેટલીક વનસ્પતિ ખૂબ ઊંચાઈ સુધી વૃદ્ધિ પામે. શું છે? કેટલીક વનસ્પતિ છે ખૂબ ઊંચાઈ સુધી વૃદ્ધિ પામે, મીન્સ કે એની ઊંચાઈ થોડીક, મીન્સ થોડીક નહીં ભાઈ, બહુ બધી વધારે હોય. વૃક્ષો એ આપણી ઊંચાઈ કરતા પણ વધારે હોય. તેમાં સખત, જાડું અને કઠોર કાષ્ઠીય પ્રકાંડ હોય. રેડી? એમાં હું કીધું, સખત હોય, પછી કઠોર રંગ મીન્સ કે કથ્થાઈ રંગનું કાષ્ઠીય પ્રકાંડ હોય છે. તેની ડાળીઓ જમીનથી ઊંચે, તેની ડાળીઓ જમીનથી થોડી ઊંચે થડ પર નીકળે છે. રેડી? ડાયરેક્ટ જમીનમાંથી એની ડાળીઓ નીકળતી નથી. જો દેખાય તમને, આ જમીનમાંથી ડાળીઓ નીકળી છે? નહીં. આ ડાળીઓ ક્યાંથી નીકળી છે? જો આ શું છે, જમીનથી ઊંચે. આ ડાળીઓની શરૂઆત અહીંથી થાય છે. કેટલી ઊંચી છે? ત્યાં સુધી આપણી તો હાઈટ અમુકની તો ભાઈ હાઈટ ત્યાં સુધી ન પહોંચતી હોય, હાથે ન આંબે ત્યાં સુધી નો ભાઈ. એટલી બધી ઊંચી તો હું હોય, ડાળી હોય. એટલા માટે કહેવામાં આવે છે કે ભાઈ વૃક્ષની ડાળીઓ ક્યાંથી, તો કે જમીનથી ઊંચે થડ પર નીકળે છે. આવી વનસ્પતિને શું કહેવાય ભાઈ? વૃક્ષો કહેવાય. જો તમને એની લાક્ષણિકતા જણાવવામાં આવી. શું લાક્ષણિકતા હતી? પહેલા તો કે વૃક્ષની ઊંચાઈ કેવી હોય? બહુ વધારે હોય. બીજું તો કે તે કઠોર મીન્સ કે કથ્થાઈ રંગનું છે, સાથે સાથે શું છે, સખત અને જાડું શું ધરાવે છે? પ્રકાંડ થડ ધરાવે છે. શું ધરાવે છે? પ્રકાંડ થડ. રેડી? એની સાથે સાથે તેની ડાળીઓ જમીનથી કેવી છે? ઊંચે, જમીનથી ઊંચે થડ પર નીકળેલી હોય, જમીન સાથે ડાયરેક્ટ નીકળેલી હોતી નથી. એટલા માટે તેને શું કહેવાય છે? વૃક્ષો. આપણે ઉદાહરણ તરીકે આંબો છે, પીપળો છે, વડ છે, આ બધા વૃક્ષો છે ભાઈ, પૌરાણિક વસ્તુ. રેડી? જો કેવી કેરીઓ લટકે, લટકે છે કે નહીં ભાઈ? કેવી કેરીઓ લટકે છે. હા સર, ખાવાનું મન થઈ ગયું ભાઈ, પણ સીઝન પૂરી થઈ ગઈ, એનું શું કરવાનું? વરસાદ આવી ગયો, કેરીની સીઝન હવે ભાઈ પૂરી, પણ અહીંયા આંબામાં તો જો લીલી છમ કેરીઓ રખડે છે. હા સર, બે ત્રણ તોડીને આવજો. ભાઈ તમને ખ્યાલ આવી ગયો કે વૃક્ષો કોને કહેવાય? જો આપણે એકવાર રિપીટ કરી લઈએ. રેડી? ફરી કે ભાઈ વૃક્ષની ઊંચાઈ શું હોય? કેટલીક વનસ્પતિ છે એ કેવી? ખૂબ વધારે ઊંચાઈ વાળી હોય. રેડી? એટલે એમાં વૃક્ષો આવી ગયા. વૃક્ષોની ઊંચાઈ કેવી? બહુ વધારે. બીજું તો કે એનું પ્રકાંડ કેવું? તો કે સખત, પછી જાડું અને કથ્થાઈ રંગનું ધરાવે, એને પ્રકાંડ. રેડી? પછી તો કે એની ડાળીઓ જમીનથી ઉપર ને ક્યાં? થડમાંથી નીકળેલી હોય. ઓકે. અને આવા બધા લક્ષણો ધરાવતી જે વનસ્પતિ છે એને શું કહેવાય? વૃક્ષ કહેવાય. શું કહેવાય? વૃક્ષ. અને ઉદાહરણ તરીકે આપણે આંબો અખંડ ભુવનથી ઉતર્યો. અરે જો બીજ છે, નાનો છોડ છે, યુવા વૃક્ષ છે અને પરિપક્વ વૃક્ષ છે. સૌથી પહેલા બીજમાંથી નાનો આમ તો કોટો ફૂટીને જો કેવું મસ્ત પર્ણ બહાર નીકળે છે, અને એના પછી નાનો એવો છોડ બને છે, એ છોડમાંથી યુવા છોડ બને છે અને પરિપક્વ થઈને એક ઘટાદાર વૃક્ષ બને છે ભાઈ. આ છે વૃક્ષની ગાથા, આ છે વૃક્ષની વૃદ્ધિની ગાથા. ઉદાહરણ તરીકે જો આંબો
કેવી કેરીઓ આવે છે સર, આ જોરદાર. જો એની આપણે ઊંચાઈ વધુ હોય, જાડું અને સખત થડ હોય, ડાળીઓ જમીનથી ઊંચે હોય અને લાંબા સમય સુધી જીવંત રહે ભાઈ, આ એની મોટી લાક્ષણિકતા. ભાઈ વૃક્ષો લાંબા સમય સુધી, અમુક વૃક્ષો તો 200-300 વર્ષ જૂના છે. ઘણા બધા વૃક્ષો તમે જોયા છે તમારા ગામડામાં હોય, મીન્સ કે કોઈ એવા પૌરાણિક સ્થળ છે ત્યાં હોય કે જે 200-300 વર્ષ જૂના વૃક્ષો છે જે હજી સુધી પડ્યા નથી ભાઈ, હજી સુધી જીવંત છે. આવા વૃક્ષો હોય ને ભાઈ, એ એની મોટી લાક્ષણિકતા છે. ચાલો હવે આપણે આગળ જઈએ કે સૃપ. રેડી? હવે એ જ પ્રકરણમાં શું આવ્યું આગળ? સૃપ. સૃપ કોને કહેવાય સર? આ અમારી માટે એક નવી વસ્તુ છે સૃપ. કે ભાઈ કેટલીક વનસ્પતિઓ છે વૃક્ષો જેટલી ઊંચી હોતી નથી, વૃક્ષો કહેવાય એને, પણ એ વૃક્ષ જેટલી ઊંચી હોતી નથી, થોડીક થોડીક નીચે આવી. હા બસ, કેવી હોય? થોડીક નીચી હોય. આ વનસ્પતિ ઘણી બધી કથ્થઈ રંગની ડાળીઓ ધરાવે જે જમીનથી ખૂબ જ નજીકથી ઉગે ભાઈ. આ એની સૌથી પ્રખ્યાત લાક્ષણિકતા કે જેને કારણે આપણે એને કહી શકીએ, શું કહી શકીએ કે ભાઈ આ એક સૃપ છે. જો હું ઊભો છું, આ એક થડ, જો ઊભા રહેજો એક જ મિનિટ. આ પેન શું છે? આ એક થડ છે. શું છે? થડ. રેડી? હવે સૃપમાં કઈ રીતનું હોય? વૃક્ષમાં તમે જોવો છો કે વૃક્ષમાં આ પેન તમને જે પેન દેખાય છે, શું દેખાય છે? પેન દેખાય. રેડી? આ પેનમાં ઉપરની બાજુથી ડાળીઓ નીકળી હોય. કેમાં? વૃક્ષમાં. જ્યારે સૃપમાં આ પેન છે એની નીચેની સાઈડેથી તમને ડાળીઓ નીકળેલી દેખાય. સાથે સાથે જમીનની સાથે સાથે શું નીકળે? એમાં ડાળીઓ નીકળે. આ પ્રકાંડ સખત અને જાડા, વૃક્ષના થડ જેટલા જાડા હોતા નથી. જાડા હોય પણ વૃક્ષના થડ જેટલા જાડા હોતા નથી. જો જાડા એટલા માટે કે એને ટકી રહેવા માટે સરળતા રહે એટલા માટે જાડા હોય. આ વનસ્પતિને સૃપ કહેવાય. અને એનું ઉદાહરણ આપણે લઈએ તો ગુલાબ. ભાઈ ગુલાબ આપણા ઘરે ઉગે અને એ ગુલાબ શું કહેવાય? સૃપ કહેવાય. શું કહેવાય? સૃપ કહેવાય બાળકો. જો છે તમને કમ્પેરિઝન કરીને બતાવેલી છે કે સૃપ અને વૃક્ષ. તો વૃક્ષ ઊંચું છે, સૃપ કેવું છે? નીચું. સર ખ્યાલ આવી ગયો? જો ફરીથી આપણે એકવાર જોરદાર હું કે આપણે રિપીટ કરી લઈએ કે ભાઈ સૃપ કોને કહેવાય? કે ભાઈ કેટલીક એવી વનસ્પતિ છે જે ઊંચી હોતી નથી. કેવી? ઊંચી હોતી નથી. અને કેટલીક એવી વનસ્પતિ છે કે જે કથ્થઈ રંગની ડાળીઓ ધરાવે છે જે જમીનથી ખૂબ જ નજીકથી ઉગે. ખ્યાલ આવે? જમીનથી ખૂબ જ નજીકથી ઉગે. ખ્યાલ આવી ગયો? અને એનું પ્રકાંડ સખત અને જાડું હોય પણ વૃક્ષ જેટલું જાડું હોતું નથી. અને આ વનસ્પતિને શું કહેવાય? સૃપ કહેવાય છે. શું કહેવાય છે? સૃપ કહેવાય છે. આ બીજ વનસ્પતિને સૃપ કહેવાય છે. અને આ સૃપનું આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ગુલાબ સર. અને ગુલાબને જોતા આપણા મુખ ઉપર જે આનંદ આવે, આહા, એ ફૂલની સુગંધ જ એવી છે કે ગુલાબનું નામ લઈને તોય આપણને સુગંધ આવવા માંડે કે નહીં? અરે જોરદાર સર, ઝકાસ, એક નંબર. ચાલો હવે આપણે આગળ વધીએ છોડ. કેના તરફ? છોડ તરફ. કે ભાઈ કેટલીક વનસ્પતિ કદમાં નાની હોય. કેવી હોય? કદમાં નાની. અને તેનું કુમળું લીલું પ્રકાંડ હોય. આવી વનસ્પતિને છોડ કહેવાય. શું કહેવાય? છોડ કહેવાય. રેડી? કેટલીક વનસ્પતિ કેવી છે? કદમાં સાવ નાની. તેનું કુમળું અને લીલું પ્રકાંડ છે. પ્રકાંડ લીલું જ છે, એમાં કથ્થઈ રંગ છે નહીં. કેવું છે? જો તમને દેખાય છે કેવું પ્રકાંડ છે? કુમળું લીલું. અને આવી વનસ્પતિને છોડ કહેવાય છે. ઉદાહરણ તરીકે ટામેટીનો છોડ. ટામેટી એક પ્રકારનો શું છે ભાઈ? છોડ છે. જો આમાં ઘણા બધા બાળકો છે ને ભાઈ, એ પોતાના ખેતરે આટો મારવા ગયા હોય, દેશમાં ગયા હોય ત્યારે ખેતરે તમે જોવો ને તો, અને અમુક બાળકો જે ગામડાઓમાં રહે છે એ બાળકો ખેતરમાં તો અવારનવાર જતા જ હોય અને ન્યા શાકભાજી આપણે ઉગાવેલા હોય એટલે એમાં ટમેટીનો છોડ હોય ને ટમેટી ઝીણી ઝીણી જી આવે ભાઈ, અને ઈ દેશી ટમેટી ખાવાની જે મજા છે ને ભાઈ, અલગ જ છે. ચાલો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. કેટલીક વનસ્પતિ એ કદમાં કેવી છે? નાની. તેનું પ્રકાંડ કેવું છે? કુમળું અને લીલું. આવી વનસ્પતિને છોડ કહેવાય છે. ટમેટી એક પ્રકારનો શું છે? છોડ છે બાળકો. ચાલો આપણે આગળ વધી જઈએ. હવે આવે છે વેલા. બેલા નહીં, એલા વેલા. ચાલ
વેલા સર અમારી માટે આ નવી વસ્તુ છે. નબળા પ્રકાંડવાળી કેટલીક વનસ્પતિ, નબળા પ્રકાંડવાળી કેટલીક વનસ્પતિ. જો શરૂઆતમાં જેને કહી દીધું કે ભાઈ પ્રકાંડ કેવું છે? નબળું. કેવું છે? નબળું. એટલે ભાઈ નબળો નહીં, નબળું. હા. ઊંચે ચડવા અને વૃદ્ધિ પામવા માટે આધારની જરૂર હોય. રેડી? કેટલીક વનસ્પતિનું પ્રકાંડ કેવું છે? નબળું. અને કેટલીક વનસ્પતિ મીન્સ કે તે વનસ્પતિને ઊંચે ચડવા માટે, વૃદ્ધિ પામવા માટે કેની જરૂર છે? આધારની જરૂર છે બાળકો. કેની જરૂર છે? આધારની. બસ. તો આવા વનસ્પતિને મીન્સ કે આવી વનસ્પતિને વેલા કહેવાય. શું કહેવાય? અરે વેલા કહેવાય છે બાળકો. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો વટાણાની વેલ. જો આ આધાર છે, આ આધારનો સહારો લઈને આ એના પ્રકાંડ છે, અને એ પ્રકાંડ એ આધારનો સહારો લઈને શું કરે છે? ઉપર વધે છે. સાથે સાથે જો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ કરે છે. રેડી? આ વેલાની દાંડી તમને દેખે છે? વેલાની દાંડી જો અહીંયા વેલાની દાંડી. પછી આ એના ફૂલ છે. એ ફૂલ શું કરે? પ્રજનનનું કામ કરે કે એમાંથી નવા બીજ આવે ને જેને કારણે ફરીથી આપણને બીજ મળે, અને એમાંથી એ બીજ વાવીએ તો ફરીથી આપણને એના વેલા મળે. રેડી? ફળ નામે જો વટાણાની સિંગ આવી કે નહીં? અરે સર જોરદાર. જો ફરીથી આપણે એકવાર આખું રિપીટ કરી લઈએ. કેટલીક નબળી વનસ્પતિઓ, કેવા નબળા પ્રકાંડ ધરાવતી કેટલીક વનસ્પતિઓ ને વૃદ્ધિ પામવા અને ઊંચે ચડવા માટે આધારની જરૂર હોય. કેની જરૂર હોય? આધારની જરૂર હોય છે. તો એવી વનસ્પતિને શું કહેવાય? વેલા કહેવાય. શું કહેવાય? વેલા કહેવાય. સર આ વેલા તો અમે જોયા છે, પણ અમુક વનસ્પતિ હાવ જમીનને અડેલી હોય એને શું કહેવાનું? આવે છે ભાઈ, આવે છે, આવે છે ભાઈ, આવે છે. તારી વાતનો અંત આવે છે. ચાલો આવી ગયો છે અંત ભાઈ. હવે આપણે એ વનસ્પતિને શું કહીશું? તો કે એ વનસ્પતિને આપણે ભૂપ્રસારી કહીશું. શું કહીશું? ભૂપ્રસારી. મીન્સ કે ભૂ એટલે જમીન, જમીન ઉપર પ્રસરી જાય એને શું કહેવાય? ભૂપ્રસારી. ઓકે. નબળા પ્રકાંડ વાળી કેટલીક વનસ્પતિ જમીન પર ફેલાય છે. પ્રકાંડ તો નબળું જ છે, પણ જમીન ઉપર શું થાય છે? ઢળી જાય છે, ફેલાય છે. તો આવી વનસ્પતિને ભૂપ્રસારી વનસ્પતિ કહેવામાં આવે છે. આવી વનસ્પતિને શું કહેવામાં આવે છે બાળકો? ભૂપ્રસારી વનસ્પતિ કહેવામાં આવે છે. જો કોળાની વેલ છે, પછી તમે જોવો ને તો સીભડાની વેલ કહેવાય. આપણે એને સીભડા કહીએ આપણી ભાષામાં. રેડી? નોર્મલ મીન્સ કે એને કાકડી જ કહેવાય, પણ એ થોડીક મોટી કાકડી હોય ભાઈ, મોટી. તરબૂચના વેલા હોય, ટેટીના વેલા હોય, આ બધા જમીનમાં થાય. મીન્સ કે એ બધી કેવી છે? ભૂપ્રસારી વનસ્પતિઓ છે. ખ્યાલ આવી ગયો તમને બધાને? ખ્યાલ કે ભાઈ નબળા પ્રકાંડવાળી કેટલીક વનસ્પતિ, નબળા પ્રકાંડવાળી કેટલીક વનસ્પતિ કે જે જમીન પર ફેલાય છે. જમીન પર શું થાય છે? ફેલાય છે. તો આવી વનસ્પતિને શું કહેવાય બાળકો? ભૂપ્રસારી વનસ્પતિ કહેવાય. ને એમાં ઘણા બધા એના ઉદાહરણ છે. ખ્યાલ આવી ગયો તમને બધાને? અને ભાઈ જો તમારે આવી જ જોરદાર ને સરસ ભાઈ આ નોટ્સ જોતી હોય ને તો આપણી આ વિદ્યાકુલ નામની એપ્લિકેશન તમારા પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે. રેડી? કે તમે જે પ્લે સ્ટોર તમારા ફોનમાં છે ને, પ્લે સ્ટોરમાં જઈને વિદ્યાકુલ કરીને એપ્લિકેશન છે, એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો, તેમાં રજીસ્ટ્રેશન કરો, અને રજીસ્ટ્રેશનની સાથે એમાં પ્રાઇમરી સેક્શન છે, એ પ્રાઇમરી સેક્શનમાં તમે જશો તો તમને તમારા ધોરણ મુજબ તમને આ બધી નોટ્સ ત્યાંથી ઉપલબ્ધ થશે. અને એ જ નોટ્સ ભાઈ તમને પરીક્ષામાં એટલી મદદ કરશે ને બાળકો કે તમારા બધાના માર્ક છે ને જોરદાર જક્કાસ અને 1 નંબર આવશે ભાઈ. તો આવા જ 1 નંબર માર્ક જો બાળકો તમારા આવતા જ હોય, હમણાં જ ભાઈ બાળકો ઘણા બધાની સ્કૂલમાં છે ને ટેસ્ટ લેવાની છે, તો બધા છે ને મને કમેન્ટમાં પોતાના માર્ક એકવાર જણાવી દો તો મને ખબર પડી જાય કે ભાઈ યુટ્યુબમાં આ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ની આ ફ્રી બેચ ધૂમ મચાવે છે, અને બાળકોના માર્કમાં પણ ખૂબ જ ખાસો એવો વધારો થાય છે ભાઈ. કેમ કે ભાઈ તે લોકો વિદ્યાકુલ ગુજરાતીના લેક્ચર્સ ભણે છે. અને બાળકો આપણા લેક્ચર્સ ભણો છો ને તો એટલા જ માટે એકવાર જોરદાર ઝકાસ રીતે આપણે કમેન્ટ સેક્શનમાં છે ને ભાઈ હાર્ટનો સિમ્બોલ આપી દેવો.
એનો તો વરસાદ કરવાનું ભૂલવાનું જ નહીં. અરે સર શું વાત કરો તમે. આજે જ છે ને અમે અત્યારે જોરદાર ઝકાસ રિવ્યુ આપી દઈએ છીએ અમે તમારા લેક્ચરના. બસ બાળકો ચાલો ચાલો. હવે આપણે જે આખું એટલે અત્યાર સુધી આપણે જે ભણ્યા આજનો જે ટોપિક હતો એ આખું ક્વિક રિવિઝન કરી લઈએ. શું કરી લઈએ? ક્વિક રિવિઝન. સૌથી પહેલા તો જો ધ્યાન આપી દો, મસ્ત આપણે એક તો પેન લઈ લઈએ, કઈ પીળા કલરની. ચાલો સૌથી પહેલું આપણે કેના વિશે વાત કરી તો કે જૈવ વિવિધતા. સર કેની વાત કરી? જૈવ વિવિધતા. રેડી? આ જૈવ વિવિધતા કોને કહેવાય? કે ભાઈ કેટલાક પ્રાણીઓ, રેડી, કે કેટલાક પક્ષીઓ, કેટલીક વનસ્પતિઓ, કેટલાક પ્રદેશમાં, રેડી, હું તો કે કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓ, શું છે? પ્રાણીઓ અને વનસ્પતિઓમાં શું જોવા મળે છે? જૈવ વિવિધતા જોવા મળે છે. રેડી? અમુક એવા પ્રદેશો કે જેમાં વનસ્પતિ અને પ્રાણીઓમાં, અમુક એટલે કે ઘણા બધા પ્રદેશો છે કે ભાઈ જેમાં પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં શું જોવા મળે છે? જૈવ વિવિધતા જોવા મળે છે. ચાલો હવે આપણે આગળ વધીએ કે સૌથી પહેલું આપણે શું જોયું તો કે વૃક્ષ જોયું. સર શું જોયું? વૃક્ષ. રેડી? તો વૃક્ષને આપણે ડિફાઇન કરી કે એની લાક્ષણિકતા કઈ? તો સૌથી પહેલું તો કે લાંબી ઊંચાઈ, મીન્સ કે લાંબી ઊંચાઈ. રેડી? સાથે સાથે કેવું એનું પ્રકાંડ કેવું છે ભાઈ? સખત જાડું અને કથ્થાઈ રંગનું પ્રકાંડ ધરાવે છે. રેડી? ખ્યાલ આવી ગયો? કેવું? સખત જાડું અને કથ્થાઈ રંગનું પ્રકાંડ ધરાવે છે. અને સાથે સાથે શું કરે છે બાળકો? જલ્દી જલ્દી જલ્દી. ઓકે સર. જો તે લાંબા સમય સુધી જીવંત રહે છે. કેવું રહે છે? જીવંત રહે છે. અને સાથે સાથે જો હવે સખત જાડુ ને કથ્થાઈ રંગનું શું આવી ગયું? પ્રકાંડ આવી ગયું. રેડી? હવે તેની ડાળીઓ, કેની વાત કરે છે? તેની ડાળીઓ, તેની ડાળીઓ મીન્સ કે તેની શાખાઓ ક્યાંથી? તો કે જમીનથી ઉપર થડમાંથી ઉગે છે. એને આપણે એક્ઝામ્પલ તરીકે લખી શકીએ તો કે વડ છે, પછી પીપળો છે. સર કેરીવાળો આંબો, કેરીવાળો આંબો. વાહ 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 બાળકો વાહ. ચાલો હવે જોરદાર. હવે આપણે કેની વાત કરી લઈએ? મસ્ત ની. હવે આપણે પેન ચેન્જ કરી લઈએ સર. ચાલો ચાલો. કેવી કેવી જોરદાર ઝકાસ પેન. જો લીલો ને પીળો મિક્સ થઈ જશે તો એની માટે આપણે લઈ લઈએ છીએ લાલ કલર. ચાલ હવે આપણે કેની વાત કરીએ તો કે સૃપની. કેની વાત કરીએ? રેડી? કેની? સૃપની વાત કરીએ. ચાલ લાલ કલરમાં કાંઈ દમ છે નહીં. ચાલ સૃપ કોને કહેવાય? કે ભાઈ જો તે વનસ્પતિ કેવી છે તો કે એની ઊંચાઈ નીચી છે. કેવી છે? વધુ લાંબી ઊંચાઈ ધરાવતી નથી. રેડી? તેના પ્રકાંડ સખત પણ વૃક્ષ જેટલું જાડું હોતું
નથી. રેડી? સાથે સાથે તેની ડાળીઓ મીન્સ કે તેની શાખાઓ જમીન પાસેથી, ક્યાંથી? જમીન પાસેથી ઉગી નીકળે છે. એક્ઝામ્પલ તરીકે આપણે લેવું હોય તો શું લઈએ બાળકો? એક્ઝામ્પલ તરીકે આપણે લેવું છે તો શું લઈ શકીએ આપણે? જલ્દી મને કમેન્ટમાં જણાવો ભાઈ. એક્ઝામ્પલ તરીકે શ્રુપ શ્રુપ શ્રુપ. અરે સર ગુલાબનો ગોટ, ગુલાબનો ગોટ. ભાઈ ગુલાબ લઈ શકીએ. શું લઈ શકીએ? ગુલાબ. ચાલો હવે એના પછી આપણે છોડ વિશે વાત કરી લઈએ. કેની વાત કરી લઈએ? છોડ વિશે. સર પેન બદલો, પેન બદલો, પેન બદલો. ચાલો છોડ કોને કહેવાય બાળકો? ભાઈ નાના કદની વનસ્પતિ. કેવી? નાનું કદ ધરાવે, નાનું કદ ધરાવે. ચાલો પછી તો કે તે નરમ અને લીલું પ્રકાંડ ધરાવે છે. તે નરમ અને લીલું પ્રકાંડ ધરાવે. તેનું પ્રકાંડ સખત હોતું નથી ભાઈ, મસ્ત લવચીક હોય, મીન્સ કે ફ્લેક્સિબલ પ્રકાંડ હોય એનું ભાઈ. ખ્યાલ આવી ગયો તમને? બધાને ખ્યાલ આવી ગયો? બધાને ખ્યાલ આવી ગયો? હા સર 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 આવી ગયો. રેડી? તો તે બીજું તો શું ધરાવે? જો ધ્યાન આપી દો જલ્દી. તે નરમ અને લીલું પ્રકાંડ તો ધરાવે છે, સાથે સાથે ભાઈ તેની ઊંચાઈ તો કેવી છે? નીચી છે. અને બીજો છોડમાં એવો કયો ગુણ છે કે આપણે એને છોડ કહી શકીએ છીએ? બોલો 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 બાળકો, કમેન્ટમાં જણાવો જલ્દી. બીજું તો એવી કઈ વસ્તુ છે કે જેને આપણે છોડ કહી શકીએ છીએ? જલ્દી જલ્દી બાળકો. બસ તે ભાઈ કેવી? શાખાઓ ધરાવે, શાખાઓ ધરાવે. રેડી? અને સાથે સાથે એક્ઝામ્પલ તરીકે આપણે લેવું હોય તો ભાઈ ટામેટી એક પ્રકારનો છોડ છે. ટામેટી શું છે ભાઈ? એક પ્રકારનો છોડ છે. ખ્યાલ આવી ગયો તમને? બધાને ખ્યાલ આવી ગયો સર? વૃક્ષ, શ્રુપ અને છોડ, આ બધા વિશે જે અમારું કન્ફ્યુઝન હતું એ થઈ ગયું છે દૂર. તો ભાઈ આજના આ વિડીયોમાં તમને મજા આવી? આજના લેક્ચરમાં જોરદાર ઝક્કાસ આપણે જે આ આખો વૃક્ષ, શ્રુપ અને છોડ, વૃક્ષારી અને વેલાઓ વિશે જે આપણે વાત કરી એમાં જો તમને બાળકો મજા આવી હોય ને તો એકવાર આપણા વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાળકો. અને આપણી એપ્લિકેશન ઉપરથી આ નોટ્સ મેળવવાનું પણ ભૂલવાનું નહીં. સાથે સાથે કમેન્ટ સેક્શનમાં બાકા જીકી બોલાવાનું ભૂલવાનું નહીં. બસ તો ચાલો આજના લેક્ચરની આપણે પૂર્ણાહુતિ કરીએ. આજે આપણે વિદાય લઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.